સોશિયલ મીડિયા ઉપર કરશનદાસ બાપુ ભાદરકાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોતાની કારમાં એ બેઠા છે અને ત્યાંથી કેજરીવાલ ઉપર શાબ્દિક પ્રહારો કરે છે. કેજરીવાલને આંસુના સોદાગર કહે છે. હું કેજરીવાલ સાથે 4 વર્ષ 2 દિવસ રહ્યો. હું એને ખૂબ નજીકથી જાણું છું. આ જાડી ચામડીનો લુચ્ચો ખોટો માણસ છે, એ દંભી છે, એ પાખંડી છે. એના હૈયે કોઈનું હિત નથી. ખેડૂતોની એને ચિંતા નથી. આ રાષ્ટ્રની એને ચિંતા નથી. એ સનાતન વિરોધી છે. એ માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે જીવે છે. એ આટલી રાજકીય રોટલા શેકવા માટે અવનવા ગતકડા કરે છે. એટલે 7 તારીખે એમનો જે ચોટીલા પ્રવાસ છે એને લઈ કરશનદાસ બાપુ લોકોને અને આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને શિખામણ આપતા આપણને જોવા મળે છે. તો કરશનદાસ બાપુને હું એટલું કહીશ કે બાપુ આખા ગુજરાતને ખબર છે કે કેજરીવાલ કાચિંડા જેવા છે, વારંવાર રંગ બદલે છે. અને ન માત્ર ગુજરાત, આખા દેશને ખબર છે. જેનું અડધું મંત્રીમંડળ ભ્રષ્ટાચારો અને કૌભાંડોના આરોપમાં સજા ભોગવતું હોય, જે માણસ રાષ્ટ્ર વિરોધી તત્વો સાથે બેસી અને આ દેશને તોડી નાખવાના ષડયંત્ર કરતો હોય, વિદેશી સંસ્થાઓ જે ભારતને તોડવા માટે અબજો રૂપિયા ખર્ચે છે, અમેરિકાની CIA સાથે મળી અને જે વિદેશી સંસ્થાઓ ભારતના લોકોના ઉત્થાનના નામે, ઉત્કર્ષના નામે, એમના સામાજિક દરજ્જાને ઉપર લાવવાના નામે જે અહીંયા ખંડનાત્મક પ્રવૃત્તિઓ કરે છે, સનાતન ધર્મને સવિશેષ પ્રકારમાં નુકસાન કરવાના પ્રયાસ કરે છે, એ બધાથી ભારતની પ્રજા અવગત છે, ગુજરાતની પ્રજા અવગત છે. તમારે સમજવાની જરૂર હતી. તમને તમારા રાજકીય રોટલા ત્યાં શેકાતા નથી દેખાતા. હવે તમને તમારી રાજકીય કારકિર્દી ધૂંધળી અને અંધકારમય લાગે છે, એટલે તમારો મોહ ભંગ થયો. કેજરીવાલ કંઈ એવું તો હતું નહીં કે નરસિંહ મહેતા, નામદેવ કે તુકારામ હતા, કોઈ સાધુ સંત હતા, પ્રેમાનંદ મહારાજ હતા. તમે રાજીનામું આપ્યું એ પહેલાં અને તમારા રાજીનામા બાદ રાતોરાત હવે કાચિંડા જેવા અને ભ્રષ્ટાચારી ને ખોટા ને દંપી ને પાખંડી ને ગેંડા જેવી ચામડીવાળા ને એવું બધું રાતોરાત તો નથી થયું ને બાપુ. એટલે બાપુ આમાં એવું હોય છે કે જ્યાં સુધી આપણી રાજકીય મહત્વાકાંક્ષાઓની પૂર્તિ થતી હોય ત્યાં સુધી આપણને આપણા પક્ષના નેતાઓ દ્વારા થતા કોઈ પણ ખોટા કાર્યો ખૂંચતા નથી. આપણે એને જાહેરમાં પડકારતા નથી. આંખ આડા કાન કરીએ છીએ. શાહમૃગી વૃત્તિ રાખીએ છીએ. શાહમૃગની પાછળ સિંહ પડે ને એટલે શાહમૃગ દોડે અને પછી થાકે એટલે એ પોતાના મોઢાને રેતીમાં નાખી દે. એટલે એને એમ કે મને કશું દેખાતું નથી હવે, એટલે સિંહ નથી. સિંહ પાછળથી આવીને ખાઈ જાય, કારણ કે સિંહ તો છે. તો આ શાહમૃગી વૃત્તિ કહેવાય કે જ્યારે બધું દેખાતું હોય પણ તમારે જોવું ન હોય, કારણ કે તમારી રાજકીય મહત્વાકાંક્ષાઓની ત્યાં પૂર્તિ થતી હોય, વ્યક્તિગત સત્તા મેળવવાની, સમાજમાં મહત્ત્વ મેળવવાની જે મહત્વાકાંક્ષાઓ છે એ પૂરી થતી હોય, ત્યાં સુધી બધાને બધું ગમતું હોય છે. ગુજરાતની જનતાને કરશનદાસ બાપુ બહુ જ ખબર છે. કેજરીવાલે દૂધે ધોઈલો નથી અને કોઈ રાજકારણી દૂધે ધોઈલા હોતા નથી. રાજકારણની જમાત જ આખી અલગ છે. ત્યાં રહેલા લોકો માટે સમાજ, રાષ્ટ્ર બધું જ એક સાધન હોય અને એ સાધનનો ઉપયોગ કરી એમને સત્તારૂપી લક્ષ્યની પ્રાપ્તિ કરવાની હોય છે. કેજરીવાલ થોડાક વધુ પડતા વિચિત્ર છે, વધુ પડતા ખોટા છે, ખંધા છે, લુચ્ચા છે, એમાં ના નહીં. પણ રાજકારણી પોતે જ એક અલગ એક સમાજ છે, જમાત છે, એક ધર્મ છે. એ લોકોના માટે બધું એક સાધન હોય. લોકોની સંવેદનાઓ, લાગણીઓ, માગણીઓ એ બધું સાધન હોય. એટલે બધાને ખબર છે. પણ ગુજરાતમાં લોકો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, રાજુ કરપડા જેવા લોકોને પસંદ કરી રહ્યા છે, જે ખરા અર્થમાં વિપક્ષની ભૂમિકા ભજવે છે. સરકારની આંખોમાં આંખ નાખી અને હિંમતથી સરકારને જે કહેવું હોય એ કહી દે છે. લોકોને અમલદારશાહી જે કનડગત કરતી હતી મામલતદાર કચેરીઓમાં, તાલુકા પંચાયત કચેરીઓમાં, તલાટીથી લઈ કલેક્ટર સુધી જે અમલદારશાહી સામાન્ય પ્રજા માટે નહીં પરંતુ રાજકીય નેતાઓના ઈશારે કામ કરતી હતી, એનો કાન મરડી રહ્યા છે આ યુવાનો. એટલે લોકોને આમ આદમી પાર્ટી કે કેજરીવાલ સાથે લેવા દેવા જ નથી. આ તો જ્યાં રાણો ત્યાં જ મેવાડ. એટલે આમ આદમી પાર્ટી અને એના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ને એમના કારનામાથી આ બાળે કે બાળક ગુજરાતનું બચ્ચું વાકેફ છે. એ ભાઈની કોઈ વિશ્વસનીયતા નથી. અને હું તો કહું છું, વારંવાર ગોપાલ ઇટાલિયાથી લઈ રાજુ કરપડા સુધીના તમામ નેતાઓને કહું છું, સાગર રબારી જેવા, કે ભાઈ અરવિંદ કેજરીવાલને બને એટલા ગુજરાતથી દૂર રાખો.
કારણ કે એમને લઈ અને તમારી સાચી 100 લાખ રૂપિયાની કરોડ રૂપિયાની 100 ટચના સોના જેવી વાત હશે ને એ વાતનું પણ કોઈ મૂલ્ય નહીં રહે. એટલે ઠીક છે, એમની મર્યાદા હશે, એમના પાર્ટીના વડા છે એટલે એમને પણ ગમતું તો નહીં હોય. પણ હવે દુર્યોધન જેવા શકુની જેવા એમના વડા છે, શકુની જેવા, દુર્યોધન જેવા તો નહીં, દુર્યોધન તો તોય પરાક્રમી હતો, પણ શકુની જેવા એમના જે આ વડા છે પાર્ટીના એમને સહન કરવા પડે છે. એટલે બાપુ તમારે કોઈ જાગૃતતા, તમે પોતે જાગી ગયા હોત ને વહેલા તો આ દિવસ તમારે ન જોવો પડોત. હવે તમે જે ન કોંગ્રેસના ન ભાજપના ન આમ આદમી પાર્ટીના, એટલે તમારા પોતાના રાજકીય કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ ઊભો થયો છે. કેજરીવાલ તો લુચ્ચો છે, ખંધો છે, એટલે એ તો હજુ નીકળી જશે. એ તો હમણાં સરકારને જ્યારે કેન્દ્ર સરકારને પાડી દેવાની હતી, કેન્દ્ર સરકાર ષડયંત્ર જે થયું હતું નરેન્દ્રભાઈને હટાવવાનું, એમાં એ તો ભાજપના શરણે બેસીને મસ્ત પોતાનો ઢોકળું એને તો ત્યાં રાંધી લીધું છે, દાળ ભેગું ઢોકળું રંધાઈ ગયું છે. એટલે એ તો બધું કરી લેશે. તમારા રાજકીય કારકિર્દી ઉપર હવે મોટો પ્રશ્ન છે. એટલે ગુજરાતની જનતાને કે કોઈને કોઈ શિખામણની જરૂર નથી, બધા જાણે જ છે. ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા, રાજુ કરપડા, સાગર રબારી જેવા લોકો જ્યાં સુધી લોકો માટે કામ કરે છે ત્યાં સુધી ભલે ને કેજરીવાલ ગમે તેટલા ભ્રષ્ટાચાર કરે, અહીંયા આમ આદમી પાર્ટીની વિશ્વસનીયતાને કોઈ મતલબ ઓછી નહીં કરી શકે. અને જે દિવસે આ લોકો ખંધા રાજકારણીની જેમ પછી રાજકારણ જ કરશે અને લોકો સાથે નહીં પડખે ઊભા રહે, તે દિવસે એમની પણ એવી જ દશા થશે. એટલે મામલો બસ આટલો છે. ધન્યવાદ.